ગારિયાધાર પટેલવાડી ખાતે શહેર તાલુકા ભાજપ સમિતિની બેઠક યોજાઈ હતી। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો તેજ થતો જાય છે। વિવિધ લોકસભા વિસ્તારમાં લોકો કેસરિયા ખેસ ધારણ કરી ભાજપમાં જોડાઈ રહ્યાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ગારિયાધારમાં મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે, જેમાં આમ આદમી પાર્ટીના ભાવનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ તેમજ ગારિયાધાર તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ સુરેશભાઈ તેમજ તાલુકા મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન કોટડિયા, તાલુકા યુવા મોરચાના પૂર્વ પ્રમુખ જયમીશભાઈ તેમજ જિલ્લા સંગઠન મંત્રી બકુલભાઈ ઇટાલિયા તેમજ કોંગ્રેસના વિજયભાઈ સોમલ તેમજ રમેશભાઈ ગલાણી તેમજ ભાવેશભાઈ દેત્રોજા વગેરે 300 કાર્યકર્તાઓ આપ અને કોંગ્રેસ છોડી કેસરીઓ ધારણ કર્યો છે, ભાજપમાં જોડાયા છે। જ્યારે ઉપસ્થિત આગેવાનો સાંસદ નારાયણભાઈ કાછડિયા, પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ આરસી મકવાણા, તાલુકા ભાજપના પ્રભારી ગોપાલભાઈ વાઘેલા, સંગઠનના વિવિધ આગેવાનોએ તમામને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા અને આગામી ચૂંટણીમાં ભાજપ પક્ષને 405 થી વધુ સીટો મળે તે માટે તમામ કાર્યકરોએ મહેનત કરવા જણાવ્યું હતું, જેથી આગામી લોકસભામાં ધારેલા કામો તેમજ સંવિધાનમાં ફેરફાર પણ કરી શકે તેમ જણાવ્યું હતું। જેકેસી ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર। નમસ્કાર, ધ્રુવભાઈ પંડ્યા મારું નામ છે અને અમે પહેલાં આમ આદમી પાર્ટીની અંદર કાર્યકર્તા અને ગારિયાધાર વિધાનસભાના સહપ્રભારી તરીકે મેં સેવા ગારિયાધાર વિધાનસભામાં આપી હતી। અમારા 300 જેટલા કાર્યકરો સાથે અમે આમ આદમી પાર્ટીને વિદાય કરી રામ રામ કરીને જે આપણે દુનિયાની ભારતીય જનતા પાર્ટી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિચારોને સહમત થઈને અમે ભારતીય જનતા પાર્ટી અંદર આજે અમે પ્રવેશ કર્યો છે અને વસુદેવ કુટુંબકમની ભાવના જે માનનીય નરેન્દ્ર મોદીજી સાહેબના વિચારો છે એના વિચારો સાથે અમે સૌ સહમત થયા છીએ અને વિશ્વની મોટા નંબરની જે પાર્ટી છે એની અંદર અમે સૌ કાર્યકરો ભાજપની અંદર પ્રવેશ કર્યો છે કે જેમ ભળવું કોની સાથે ભળવું, દાખલા કે દૂધની સાથે ભળીએ, દૂધની અંદર પાણી જેટલું નાખશો તો એ ભળી જશે, પરંતુ છાશની અંદર તમે પાણી નાખો તો કેમ આશ નીકળી જાય છે, એમ આ પક્ષ આપણો એવો સદ્ધર અને ભાજપ અને વસુદેવ કુટુંબકમની ભાવનાવાળો છે અને સરસ માનવતાવાદી વિચારો મોદી સાહેબના છે, એની સાથે અમે સહમત થઈ ભાજપની અંદર અમે પ્રવેશ કર્યો છે। સબ ચાલુ વિધાનસભામાં આપણા ધારાસભ્ય હોવા છતાં આપણે કેમ આ પાર્ટી છોડી છે? એનું કારણ એમ છે કે છોડવાનું કારણ કે અમારા જે ગામના જે વિકાસ જે કાર્યો જે છે એ અટકેલા છે અને થતા નથી અને જે આમ આદમી પાર્ટીમાં જે અમારો કામગીરી જે હતી એ કોઈ જોતું નથી અને માનનીય મોદી સાહેબના જે વિકાસના કાર્યો અમે જોતા અમને એની અંદર પ્રવેશ માટે અમે આવી ગયા છે એ માટે। થેન્ક યુ સર। ભારતીય જનતા પાર્ટી ગારિયાધાર શહેર અને ગારિયાધાર તાલુકાની અંદરથી લગભગ 300 જેટલા આમ આદમીના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે। નરેન્દ્રભાઈની રાજ્ય સરકારમાં અગાઉના દિવસોમાં અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં એમની કામગીરીથી પ્રભાવિત થઈને ખૂબ લોકો ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એ આકર્ષિત થઈને ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે અને ભારતીય જનતા પાર્ટીમાં વળી રહ્યા છે। ત્યારે આજે ગારિયાધારમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં અંદાજિત 300 કરતાં પણ વધારે આગેવાન મુખ્ય કાર્યકર્તાએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો છે। ગારિયાધાર પટેલવાડીમાં ગારિયાધાર તાલુકો શહેર આમ તો આખી વિધાનસભાના કાર્યકર્તાઓ જે આપમાં હતા, કોઈ બીજા પક્ષમાં હતા, એ 300 ઉપર કાર્યકર્તાઓ મુખ્ય જવાબદાર કાર્યકર્તા આજે ભાજપમાં સ્વેચ્છાએ જોડાણા છે। જિલ્લાના હોદ્દેદાર હોય છે, તાલુકા આપના પ્રમુખ હોય છે, જિલ્લાના કારોબારીના સભ્યો છે, એટલે ખૂબ આગેવાનો મોટા પ્રમાણમાં આજે આ નરેન્દ્રભાઈના દેશના હિત માટે ભારતીય જનતા પક્ષમાં જોડાણા છે અને અમે એને ખૂબ પ્રેમથી આવકાર્યા છે કે ભાઈ અમારી સાથે પણ ભાજપમાં પણ ભળી જાય અને ગામનું હોય કે ગામડાના હોય વિકાસના કામોમાં બધા સહભાગી બની આ મુખ્ય અમારો હેતુ છે, આજનું ભાજપમાં જોડવું।